ऑडियो 1 मर्यादा पुरुषोत्तम राम, संपादक ब्रह्म वर्चस, श्री रामायण सप्ताह, अध्याय 1। उद्देश्य। રામ અને કૃષ્ણ ભારતીય સંસ્કૃતિના આકાશમાં ચમકતા સૂર્યચંદ્ર છે. ઋષિ પ્રકાશ વિખેરે છે, દેવતા અનુદાન વિખેરે છે અને અવતાર પોતાના ચરિત્ર તથા કર્તૃત્વથી જનસાધારણને આદર્શવાદી ગતિવિધિઓ અપનાવવાનો અનુકરણીય પથ પ્રશસ્ત કરે છે. કથની કરતાં કરણી કઠિન છે. આ કઠિન માર્ગ પર જે ચાલે છે, વિપત્તિઓની અગ્નિ પરીક્ષામાં પોતાની આદર્શવાદિતાને જે સુરક્ષિત રાખી શકે છે, તે જ સાચા લોકનાયક છે. જનમાનસને ઊંચું ઉઠાવવાનું, યુગને બદલવાનું મહાન પ્રયોજન તેમના દ્વારા જ સંપન્ન થાય છે. ભગવાન રામ અને કૃષ્ણના ચરિત્ર આ કસોટી પર ખરા ઉતરે છે, એટલા માટે તેમને ઈશ્વર તુલ્ય સન્માન આપવામાં આવેલ છે. તેમની આપણે પૂજા અર્ચા કરીએ છીએ, જેથી તેમના ગુણો અને કર્તૃત્વને અપનાવવા માટે અંતઃચેતનાને તત્પર કરી શકાય. તેમની લીલા ગાથાઓનું વારંવાર શ્રદ્ધા ભક્તિની સાથે પઠન શ્રવણ કરીએ છીએ, જેથી પતનોન્મુખ પશુ પ્રવૃત્તિઓ બદલાઈને દેવ સંસ્કૃતિને અપનાવવાનું શૌર્ય સાહસ ઉપલબ્ધ કરી શકે. અનુગમન સરળ પડે છે. અનુગમનમાં એવો વિશ્વાસ રહે છે કે આ માર્ગ પર ચાલતા પૂર્વવર્તી મહાપુરુષોની જેમ આપણે પણ માનવ જીવનના ચરમ લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. ભગવાન રામનું ચિત્રણ વાલ્મીકી રામાયણ અને રામચરિતમાનસમાં ખૂબ જ સુંદર રીતે થયું છે. એમ તો પ્રાયઃ બધા જ ઇતિહાસ પુરાણો અનેકાનેક રામાયણોમાં અનેક પ્રકારથી તેમની કથા ગાથા લખેલી મળે છે. એમાં અધિક હૃદયગ્રાહી વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત માનસ જ છે. અસ્તુ એનો જ પ્રચલન ઘણું છે. વાલ્મીકી રામાયણ સંસ્કૃતમાં છે. કોઈ સમય સંસ્કૃત જનભાષા હતી, ત્યારે તે જનસાધારણને માટે સુલભ અને લોકપ્રિય હતી. પરંતુ હવે સંસ્કૃત દેવભાષા માત્ર રહી છે, જનભાષા હિન્દી છે. રામચરિતમાનસ હિન્દીમાં હોવાથી એને વધારે લોકપ્રિયતા પ્રાપ્ત થયેલ છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય છે કે અત્યારે રામચરિતની કથા સર્વસાધારણને તુલસીકૃત માનસથી જ પ્રાપ્ત થાય છે. વાલ્મીકી રામાયણ વિદ્વાનોના ભાગે ચાલી ગઈ છે. જોકે પ્રેરણાની દ્રષ્ટિથી તેનું મહત્વ આજે પણ અસાધારણ છે. કૃષ્ણચરિત મહાભારત અને ભાગવતમાં સુવ્યવસ્થિત પ્રકારે આવે છે. એમ તો અન્ય ઇતિહાસ પુરાણોમાં પણ તેનું વર્ણન છે. કથાચરિતોના ચિત્ર વિચિત્ર ઉપાખ્યાનો હોવા છતાં પણ જનમાનસમાં કૃષ્ણચરિત પ્રાયઃ એ જ રૂપમાં અંકિત થયું છે, જેમ કે મહાભારત તથા ભાગવતમાં ઉલ્લેખ છે. મહાભારત ખૂબ જ વિશાળ છે. તેમાં કૃષ્ણચરિત ખૂબ જ વિરલ છે. ભાગવતમાં તેની ચર્ચા સરળ પણ છે અને હૃદયગ્રાહી પણ. ધર્મ પ્રચારકો અને સંત ભક્તો દ્વારા વધારે પ્રોત્સાહન મળવાના કારણે ભાગવત પ્રતિપાદિત કૃષ્ણચરિત જનસાધારણ દ્વારા વધારે ઉત્સાહપૂર્વક સાંભળવામાં આવે છે, તેને વધારે આવકાર મળે છે. યુગાંતરીય ચેતના ઉત્પન્ન કરવા માટે ઇતિહાસ પુરાણોમાંથી આવશ્યક પ્રેરણા ગ્રહણ કરીને વર્તમાન માટે પ્રખર અને પ્રેરક ગતિવિધિઓનો પ્રકાશ પ્રાપ્ત કરવો વધારે હૃદયગ્રાહી હશે. આ આધાર પર ઉજ્જવળ ભવિષ્યની રૂપરેખા ઊભી કરવી ખૂબ જ સરળ છે. આજની સમસ્યાઓના સમાધાનથી કાલની સંભાવનાઓને મૂર્તિમાન બનાવવામાં
નિશ્ચય જ રામચરિત અને કૃષ્ણચરિતની ગાથાઓ ખૂબ જ પ્રેરણાપ્રદ બની શકે છે. શરત એ જ છે કે તેને યથાર્થતાની ઊંડાઈથી જોવામાં આવે અને આ અવતારોએ એ પ્રયોજનને માટે પોતાની જે લીલાઓ રજૂ કરી તેને તાત્વિક દ્રષ્ટિએ જોવું, સમજવું અને કહેવું સાંભળવું જોઈએ. પુરાતનની મદદથી નવીનનું નિર્માણ કરવું વધારે બુદ્ધિમત્તાપૂર્ણ છે. જૂના પાયા પર નવા ભવન ઊભા કરવા આપણને અભિષ્ટ છે. એટલે પુરાતન સંસ્કૃતિના પ્રકાશમાં યુગ સંસ્કૃતિનું નિર્ધારણ કરવું વધારે દૂરદર્શિતાપૂર્ણ લાગે છે. યુગ ચેતના ઉત્પન્ન કરવા માટે રામચરિત્રને તુલસીકૃત માનસના માધ્યમથી અને કૃષ્ણચરિત્રને ભાગવતના માધ્યમથી જનસાધારણની સામે એ રીતે રાખવાનો પ્રયાસ કરવામાં આવેલ છે કે તેનાથી કથાશ્રવણ દ્વારા સ્વર્ગ મળવાની અંધ માન્યતાના સ્થાન પર જનસાધારણને પ્રેરણાપ્રદ પ્રકાશ ઉપલબ્ધ કરવાનો અવસર મળી શકે. કૃષ્ણચરિત્ર અલગથી પ્રકાશિત કરવામાં આવેલ છે. તેને સંક્ષિપ્ત ભાગવત કહી શકાય છે. આ પુસ્તક રામચરિત્ર પ્રસ્તુત કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. એને સંક્ષિપ્ત રામાયણ કહેવું જોઈએ. સંક્ષિપ્ત કેમ? આ પ્રશ્નનો જવાબ એ છે કે મૂળ પુસ્તક અતિ વિસ્તૃત છે. તેમાં ઘટનાક્રમોની ચર્ચા પૂરા વિસ્તારની સાથે કરવામાં આવી છે. ઘટનાક્રમ અને મનોરંજનની દ્રષ્ટિએ તે સુવિસ્તૃત વિવરણોની મૂળ લેખકે ઉપયોગિતા સમજી તે યોગ્ય પણ છે, કેમ કે તેમને દૂધ ભરેલ મથનીની વ્યવસ્થા કરીને માખણ, દહીં, છાશ વગેરેનો સ્વાદ પ્રસ્તુત કરવો છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં અમારી સામે બીજું લક્ષ્ય છે. રામચરિત વર્ણન અમારો ઉદ્દેશ્ય નથી, પરંતુ આજની માનવ સમસ્યાઓના સમાધાન અને ઉજ્જવળ ભારતીય ભવિષ્યના નિર્માણમાં રામચરિતમાંથી પ્રેરણા લેવાનો હેતુ છે. એના માટે યોગ્ય એ છે કે કથાક્રમની ક્રમબદ્ધતા જાળવી રાખતા એવી પ્રેરણાઓનો સંગ્રહ કરવામાં આવે જે યુગની આવશ્યકતા પૂરી કરવામાં મદદ કરી શકે છે. આ પ્રેરક પ્રસંગોના પ્રકાશને જનમાનસમાં પહોંચાડવા માટે એને વધારે ઉભરવા અને વિસ્તૃત ચર્ચા કરવી પણ આવશ્યક હશે. એનાથી જે વધારે સમય લાગશે તેની પૂર્તિ માટે એ જ યોગ્ય લાગ્યું કે સીમિત સમયમાં વધારે પ્રેરણાઓ આપવાનું પ્રયોજન પૂરું કરવા માટે કથા પ્રસંગોને સંક્ષિપ્ત કરી દેવામાં આવે, જેમાં ઘટનાક્રમ જ મુખ્ય છે. જે પુસ્તક ભક્ત છે, જેને પરંપરાથી આગળ પાછળનું વિચારવાની ક્ષમતા નથી, તેને અહીં સંક્ષિપ્તીકરણ અટપટું પણ લાગી શકે છે, પરંતુ અમારી સામે બીજો માર્ગ ન હતો. રામચરિતની સાપ્તાહિક કથાઓનું વ્યાપક પ્રચલન આપણે કરવું છે. સીમિત સમયથી વધારે પ્રેરક પ્રસંગ રજૂ કરવાના છે. એવી દશામાં સંક્ષિપ્તીકરણ સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. રામાયણની લોકપ્રિયતા, તેના પ્રતિ જનમાનસમાં રહેલી સદ્ભાવનાઓને યુગ નિર્માણના પુણ્ય પ્રયોજન પૂરા કરવાને માટે પ્રયુક્ત કરવાનો અમારો ઉદ્દેશ્ય છે. ભગવાન રામ પ્રત્યે જન આસ્થા અખંડ બની રહે, તેમના ચરિત્ર શ્રવણને સસ્તું સ્વર્ગની ટિકિટ આપનારું માનવામાં ન આવે, તે પુણ્ય ચરિત્રનો જનમાનસની આદર્શવાદી પરંપરાઓ સુદૃઢ બનાવવા માટે પ્રયોગ થતો રહે, એ જ આપણને વાંછિત છે. એ દ્રષ્ટિથી આપણે રામાયણને મહત્ત્વ આપીએ છીએ. તદનુસાર તેનું નવનીત લઈને પોતાનું કામ પૂર્ણ કરીએ છીએ. રામાયણ સપ્તાહનું પ્રસ્તુતિકરણ આ જ દ્રષ્ટિએ થયેલ છે. તુલસીકૃત માનસમાં સંસ્કૃત અને અવધિના શુદ્ધ અને અશુદ્ધ શબ્દોનો ખૂબ જ પ્રયોગ થયો છે. સામાન્ય હિન્દી ભાષી લોકો માટે તેમનો અર્થ સમજવો કઠિન છે. અસ્તુ
કઠિન શબ્દોના અર્થ પણ આપી દીધા છે. કોઈ પ્રસંગમાં કેવો પ્રેરક ધ્વનિ નીકળે છે એ પ્રકારના નિષ્કર્ષ જ્યાં પણ આવશ્યક હતા ત્યાં જોડી દીધા છે. આ એટલા માટે કે કથાકાર જનમાનસને પ્રશિક્ષિત કરનારા સૂત્ર ઉપલબ્ધ કરી શકે અને વિસ્તારપૂર્વક તેમની વ્યાખ્યા કરી શકે. અઘરા શબ્દોના અર્થ, સામાન્ય ટીકા અને નિષ્કર્ષ, આ 3 તથ્યોનો સમાવેશ કરી દેવાથી પુસ્તક સર્વસાધારણ માટે, વિશેષ કર કથા પ્રસંગો સંભળાવવા માટે વધારે ઉપયોગી સિદ્ધ થશે એવી આશા છે. રામાયણ કથાના સાપ્તાહિક આયોજન દરેક જગ્યાએ પૂરા ઉત્સાહ સાથે થવા જોઈએ. નવનિર્માણ અભિયાનમાં એનાથી મોટી સહાયતા મળશે. બૌદ્ધિક, નૈતિક અને સામાજિક ક્રાંતિની મોટી આવશ્યકતાને પૂરી કરવામાં આ પ્રકારની કથાઓ ખૂબ ઉપયોગી સિદ્ધ થશે. ભારતની 70% અભણ અને 80% નાના ગામડામાં રહેનારી જનતાની મનોભૂમિ આજની સમસ્યાઓના સ્વરૂપ અને સમાધાનને અન્ય આધારો પર સમજવા જેવી વિકસિત નથી થઈ. તેમના મગજમાં રામાયણ જેવા કથા પ્રસંગોને માટે સ્થાન પણ છે અને ચિંતનનો આધાર પણ. તેની સાથે કડી જોડીને આપણે કથા પ્રસંગોના આધાર પર યુગ ચેતના ઉત્પન્ન કરવાનું પુણ્ય પ્રયોજન વધારે સારી રીતે પૂરું કરી શકીએ છીએ. સપ્તાહ કથામાં પ્રથમ અડધો દિવસ પૂજા અર્ચા, સ્થાપના, શ્રી ગણેશના ક્રિયાકૃત્યમાં નીકળી જાય છે. છેલ્લા દિવસનો અડધો સમય પૂર્ણાહુતિમાં લાગે છે. અંતિમ દિવસે ગાયત્રી યજ્ઞ થવો જોઈએ. દરેક દિવસે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક કથા થાય છે. સપ્તાહમાં કુલ 14 બેઠક થવી જોઈએ. પરંતુ આદિ અને અંતની એક બેઠક કાપી નાખવાથી 12 પ્રવચન જ શેષ રહી જાય છે. અસ્તુ પુસ્તકના 12 અધ્યાય બનાવી દેવામાં આવ્યા છે. સર્વત્ર રામાયણ સપ્તાહની આપણે વ્યવસ્થા કરવી જોઈએ. સંક્ષિપ્ત રામાયણનું સહગાન પારાયણ રાખવું જોઈએ. એમાં કીર્તનનો આનંદ આવે છે. છેલ્લા દિવસે ગાયત્રી યજ્ઞની સાથે ષોડશ સંસ્કારોનું આયોજન, દુષ્પ્રવૃત્તિ છોડવાના સંકલ્પ વગેરે કાર્ય પણ જોડી રાખવા જોઈએ. જો ઉત્સાહપૂર્વક રામાયણ કથાઓનું પ્રચલન કરવામાં આવે ત્યારે રામાયણના માધ્યમથી અંધવિશ્વાસુઓ દ્વારા ફેલાવવામાં આવેલી મૂળતાના ફળ સ્વરૂપ ઉત્પન્ન અનાસ્થાનું નિરાકરણ થઈ શકે છે અને રામાયણનો ઉપયોગ જે આજકાલ ભ્રામક પ્રસારમાં કરવામાં આવે છે તે વિપત્તિથી જનમાનસને બચાવી શકાય છે. ભગવાન રામના અવતાર અને ગોસ્વામી તુલસીદાસના મહાન પ્રયાસોને સાર્થક બનાવવામાં આ જ પ્રકારની પ્રેરક રામાયણ કથાઓ ઉપયોગી ભૂમિકાઓ પ્રસ્તુત કરી શકે છે. પ્રસ્તુત રામાયણ સપ્તાહમાં 12 અધ્યાય છે.